ચાલો આજે એ સમજીએ કે કેવી રીતે આપણા હાથમાં રહેલું નાનકડું ઉપકરણ આપણી જિંદગીને ચૂપચાપ બદલી રહ્યું છે. વિચારો કે આપણી પાસે જીવવા માટે કેટલો સમય છે. જો આપણે 60 વર્ષનું સરેરાશ પુખ્ત જીવન ગણીએ તો એ થાય છે કુલ 720 મહિના. હવે આ 720 મહિનામાંથી લગભગ ત્રીજો ભાગ તો ઊંઘમાં જ જાય છે, જે જરૂરી પણ છે. એટલે 240 મહિના ગયા, હવે બચ્યા 480. પછી આવે છે કામ અને ભણતરનો સમય. એમાં બીજા 210 મહિના કાઢી નાખો. હવે રહ્યા માત્ર 270. અને છેલ્લે ખાવા પીવા અને રોજિંદા કામકાજમાં બીજા 60 મહિના. તો આ બધી ગણતરી પછી આપણી પાસે ખરેખર પોતાના માટે કેટલો સમય બચ્યો? ફક્ત 210 મહિના. તો આ સમગ્ર ચર્ચાને આપણે 5 ભાગમાં વહેંચીને સમજીશું. પહેલું, જીવન અને એનો મર્યાદિત સમય. બીજું, આપણા સમયનો સૌથી મોટો ચોર કોણ છે? ત્રીજું, આ વ્યસન પાછળનો મનોવિજ્ઞાન શું છે? ચોથું, મોબાઈલના ગંભીર પરિણામો શું હોઈ શકે? અને પાંચમું, એક નાનકડી કસોટી જેનાથી આપણે પોતાની જાતને ચકાસી શકીએ. તો ચાલો શરૂ કરીએ પહેલા વિભાગથી. વાત કરીએ એ 210 મહિનાઓની, જે ખરેખર આપણા પોતાના છે. આ એ સમય છે જે આપણે પરિવાર, સ્વાસ્થ્ય, શોખ અને પોતાના વિકાસ માટે વાપરી શકીએ છીએ. પણ સવાલ એ છે કે આ જે ફ્રી ટાઈમ છે, આ જે 210 મહિના છે, એમાંથી આપણો મોબાઈલ ફોન કેટલો સમય ખાઈ જાય છે? અને આ જ આપણને લઈ જાય છે આપણા બીજા વિભાગ તરફ, સમયનો સૌથી મોટો ચોર. ચાલો જોઈએ કે આ સ્ક્રીન ટાઈમની આપણે ખરેખર શું કિંમત ચૂકવી રહ્યા છીએ. SBIના એક સર્વે પ્રમાણે એક સરેરાશ ભારતીય દિવસના લગભગ 6.5 કલાક ઓનલાઈન વિતાવે છે. અને જો આને 60 વર્ષના ગાળામાં ગણીએ તો એ સમય થાય છે 193.5 મહિના. જી હા, 193.5 મહિના. તો હવે જરા ગણતરી જુઓ. આપણી પાસે કુલ ફ્રી ટાઈમ હતો 210 મહિના. એમાંથી મોબાઈલ પાછળ ગયા 193.5 મહિના. તો બચ્યું શું? ફક્ત 16.5 મહિના. આખી જિંદગીની તકો, સપના, સંબંધો બધું જ જાણે કે સંકોચાઈને ફક્ત 16.5 મહિનામાં આવી ગયું. પણ આવું થાય છે કેમ? શું આ બધું અચાનક થઈ રહ્યું છે? ના, આની પાછળ એક આખું વિજ્ઞાન કામ કરે છે. અને એ જ છે આપણો ત્રીજો વિભાગ, વ્યસનનું મનોવિજ્ઞાન. કેવી રીતે એપ્સને આપણને ફસાવવા માટે જ ડિઝાઇન કરવામાં આવે છે. આને કહેવાય છે પર્સ્યુએસિવ ટેકનોલોજી. એટલે કે એવી ટેકનોલોજી જે મનોવૈજ્ઞાનિક સિદ્ધાંતોનો ઉપયોગ કરીને આપણા વર્તનને પ્રભાવિત કરે છે. ગૂગલના જ એક ભૂતપૂર્વ કર્મચારી ટ્રિસ્ટાન હેરિસે આ વિશે ચેતવણી આપી હતી. આ ટેકનોલોજીનો એક જ ધ્યેય છે, આપણને બને તેટલા લાંબા સમય સુધી સ્ક્રીન સાથે જકડી રાખવાનો. આનું સૌથી મોટું ઉદાહરણ છે ટિકટોક કે રીલ્સ જેવા શોર્ટ ફોર્મ વિડીયોઝ. એ જોવામાં બહુ મજા આવે, પણ એનાથી કોઈ સાચો સંતોષ નથી મળતો. અને એટલે જ એક વિડીયો પૂરો થતાં જ બીજો જોવાની ઈચ્છા જાગે છે. આ એક એવું ચક્ર છે જે ક્યારેય પૂરું જ નથી થતું. તો આ કંપનીઓ કઈ કઈ જાળ બિછાવે છે? પહેલું છે ઇન્ફિનાઇટ સ્ક્રોલ, એટલે કે કન્ટેન્ટ ક્યારે પૂરું જ ન થાય. બીજું, પેલું ટાઈપિંગ ઇન્ડિકેટર. કોઈ જવાબ લખી રહ્યું છે એ જોઈને આપણી જિજ્ઞાસા જાગે છે અને આપણે એપ બંધ નથી કરતા. ત્રીજું, નોટિફિકેશન્સ, જે જાણી જોઈને આપણું ધ્યાન ખેંચવા માટે જ મોકલાય છે. અને ચોથું, પેલો મજા છે પણ સંતોષ નથીવાળો લૂપ, જે આપણને કલાકો સુધી ફસાવી રાખે છે. સારું, તો આ તો થઈ વ્યસનની વાત. પણ શું આના કોઈ ગંભીર પરિણામો પણ હોય છે? અને આ જ છે આપણો ચોથો વિભાગ, મોબાઈલના ગંભીર પરિણામો. ક્યારેક આ ડિજિટલ વ્યસન વાસ્તવિક જીવનમાં દુર્ઘટના સર્જે છે. આપણે 2018ની દિલ્હીની એક ઘટના જોઈએ. એક યુવકને પબજી ગેમનું એટલું વ્યસન હતું કે તે ભણવામાં નાપાસ થયો. જ્યારે એના પિતાએ એને ઠપકો આપ્યો ત્યારે જે થયું એ કલ્પના બહારનું હતું. પોતાના વ્યસનને જોખમમાં જોઈને એણે ગુસ્સામાં પોતાના જ માતા, પિતા અને બહેનની 33 વાર છરીના ઘા મારીને હત્યા કરી નાખી. અથવા તો 2023માં ગુયાનામાં બનેલી આ ઘટના જુઓ. એક 14 વર્ષની છોકરીનો ફોન સ્કૂલની હોસ્ટેલમાં જપ્ત કરી લેવાયો. એને એટલો ગુસ્સો આવ્યો કે બદલો લેવા માટે તેણે આખી બિલ્ડિંગને જાગ લગાડી દીધી. પરિણામ, તેની 19 સાથી વિદ્યાર્થીનીઓ જીવતી બળીને મૃત્યુ પામી, ફક્ત એક ફોન માટે.
અને આની અસર માત્ર પુખ્ત વયના લોકો પર જ નથી. એક PhD સંશોધન મુજબ બાળકોની આદતો પર જે અસર થઈ રહી છે એ તો વધુ ચિંતાજનક છે. 66% બાળકો માતા કરતાં મોબાઈલને વધુ પસંદ કરે છે. 85% બાળકોને બહાર જઈને રમવું ગમતું નથી. 54% મોબાઈલ વાપરતી વખતે મા બાપની વાત સાંભળતા નથી અને 45% બાળકોને ઊંઘની સમસ્યાઓ છે. આ આંકડા ભવિષ્ય માટે ખતરાની ઘંટડી સમાન છે. તો આ બધું જાણ્યા પછી સૌથી મોટો સવાલ એ થાય કે આપણે ક્યાં ઊભા છીએ? શું આપણે પણ આ જાળમાં ફસાયા છીએ? ચાલો આપણા 5મા અને છેલ્લા વિભાગમાં એ જ ચકાસીએ. તમારી જાતને ચકાસો. શું કંટ્રોલ આપણા હાથમાં છે કે પછી મોબાઈલના? ચાલો કેટલાક સવાલો પર વિચાર કરીએ. શું સવારે ઉઠતાની સાથે સૌથી પહેલી વસ્તુ અને રાત્રે સૂતી વખતે છેલ્લી વસ્તુ મોબાઈલ જ હોય છે? જો ક્યારેક ફોન ઘરે ભૂલી જવાય તો શું એકદમ ગભરાટ જેવું થાય છે? શું બાથરૂમમાં પણ ફોન સાથે લઈ જવાની આદત છે? અને જ્યારે કોઈ નોટિફિકેશન આવે તો શું તરત જ તેને જોવાથી પોતાને રોકી શકાય છે? જો આ મોટાભાગના સવાલોના જવાબ હા હોય તો એ સંકેત છે કે આપણે પણ ધીમે ધીમે આ ઉપકરણ પર નિર્ભર થઈ રહ્યા છીએ. અને સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે જે લોકોએ આ ટેકનોલોજી બનાવી, જેમ કે સ્ટીવ જોબ્સ, એમણે પોતે પોતાના બાળકોને સ્ક્રીનથી દૂર રાખ્યા હતા. એ લોકો આના ખતરાને બરાબર જાણતા હતા. તો આ બધું જાણ્યા પછી છેલ્લો અને સૌથી અગત્યનો સવાલ એ છે કે આપણા જીવનના એ કિંમતી 210 મહિનાઓનો ઉપયોગ ખરેખર કોણ કરી રહ્યું છે? આપણે કે પછી આપણો ફોન,